હેલો નમસ્કાર। એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી તમારે ઇંગ્લિશની ટેટ ટાટ માટે તૈયારી કરવાની છે, તો તેના માટેનું સ્પેશિયલ ટેટ ટાટનું પેકેજ છે, જેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર છે। જો તમારે ટેટ ટાટનું પેકેજ પરચેઝ કરવું હોય તો તમે હોમ પેજ પર આવી અને વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે દરેક પેકેજ છે તમે આ જગ્યાએ જોઈ શકશો। તેમાં તમે ટેટ ટાટનું પેકેજ ઓપન કરશો એટલે પેકેજની ઇન્ફો આવશે। ત્યાર પછી સ્ટડી કરવા માટે સૌથી પહેલાં તમારે વિડીયો જોવાના રહેશે। આમાં તમારે ટેટ ટાટના સિલેબસ મુજબ જે ગ્રામરના ટોપિક આવે છે તે દરેક ટોપિકના તમને વિડીયો છે મળી જશે, જેમાં તમારે સ્ટાર્ટિંગ છે પહેલા નંબર આર્ટિકલથી કરવાનું રહેશે। જેમાં પહેલાં છે 2 વિડીયો તમને અલગ દેખાય છે, તે ગ્રામરના આર્ટિકલનો જે ટોપિક છે તેના થિયરીના વિડીયો છે, અને ત્યાર પછીના જે છે તે 66 બુકના અથવા તો આર્ટિકલના જ વિડીયોઝ છે, પણ MCQના છે, એટલે તમારે આ વિડીયો જોવાના છે। ત્યાર પછી તમારે છે ગ્રામર સેક્શનની અંદર આવવાનું। આ એક ટોપિક સમજાવું છું, એ જ રીતે અથવા તો એ જ મેથડથી તમારે દરેક ટોપિક તૈયાર કરવાનો છે, એટલે ઇંગ્લિશ તમારું ખૂબ સારી રીતે તૈયાર થઈ જશે। તમે આર્ટિકલના વિડીયોઝ જોયા છે તો ત્યાર પછી ગ્રામરની અંદર તમારે આર્ટિકલ જે છે તે જ ઓપન કરી તેને રીડ કરવાનું। અહીંયા તમને ટેક્સ્ટ બેઝ ડિટેલમાં ગ્રામર એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ગ્રામર છે મળી જશે, એ પણ પ્રેક્ટિસ સાથે ઘણી બધી, અને તમને સાથે સાથે ઉચ્ચાર પણ આપેલા છે, એટલે વાંચવા માટે પણ તમારે છે આ ખૂબ જ યુઝફુલ થશે। એટલે ગ્રામરની અંદર ટાઈમ ઓછો હોય તો ગ્રામરની અંદર થિયરિકલ તમે રિવિઝન પણ ફટાફટ કરી શકો છો, અને સાથે સાથે જરૂરી લાગે તે નોટ પણ કરી શકો છો। આ જગ્યાએ તમને થિયરિકલ અલગ અલગ ચેપ્ટરની અંદર આખો ગ્રામરનો ટોપિક છે એ આપેલો છે। આ રીતે 2 રીતે તમારે લર્નિંગ થઈ ગયું, એક તમે વિડીયો જોયા આર્ટિકલના, અને ત્યાર પછી ગ્રામરમાં જઈ અને તેનું ડિસ્ક્રિપ્ટિવ રીડિંગ કર્યું। આ બંને વસ્તુથી અથવા તો આ બંને મેનુથી તમારે લર્નિંગ માટેનું જે છે તે થઈ ગયું। ત્યાર પછી તમારે આવવાનું છે ટોપિક વાઇઝ MCQs મેનુની અંદર, જેમાં પહેલું જ છે આર્ટિકલ। આર્ટિકલમાં તમને આર્ટિકલના PYQs અથવા જે છે અથવા તો પ્રશ્નો પૂછાયેલા છે અથવા પૂછાઈ શકે તેવા ઇંગ્લિશના MCQs છે તમને એ મળશે, જેમાં તમને ઉપર ઇંગ્લિશનો પ્રશ્ન હશે અને ત્યાર પછી નીચે એક્ઝામનું નામ હશે। તમે અને સાથે સાથે જો કોઈ એક્ઝામમાં પૂછાયેલો નહીં હોય તો એક્ઝામનું નામ નહીં હોય, નીચે પ્રશ્નનું ગુજરાતી હશે, 4 ઓપ્શન હશે, તમે કોઈ પણ ઓપ્શન સિલેક્શન કરશો, જો રાઈટ હશે તો આ રીતે ગ્રીન થઈ જશે, અને નીચે છે એ પ્રશ્નનો જવાબ શા માટે આવ્યો તેની સમજૂતી આવશે। ત્યાર પછી જો રોંગ હશે તો છે તે છે એ આ રીતે રેડ થઈ જશે, અને જે રાઈટ આન્સર હશે તે ઓટોમેટિક ગ્રીન થઈ અને નીચે છે એ સમજૂતી આવી જશે। જો તમારે ગુજરાતીની જરૂર ન હોય તો તમે સ્લાઇડરમાં સેટિંગમાં જઈ અને ગુજરાતી છે તેને ડિસેબલ પણ કરી શકો છો, અને જરૂર હોય તો ફરીથી ઇનેબલ પણ તમે કરી શકો છો। આ રીતે પેકેજમાંથી તમે MCQનો અભ્યાસ કરશો એટલે તમારું લર્નિંગ થઈ ગયું, MCQની પ્રેક્ટિસ થઈ ગઈ, અને હવે સૌથી લાસ્ટ સ્ટેપ છે, સૌથી જરૂરી, એ છે ટેસ્ટ, જેમાં તમને અલગ અલગ ટેસ્ટ છે પેપર વાઇઝ, ટોપિક વાઇઝ વગેરે ટેટ ટાટમાં યુઝફુલ થાય તેવી ટેસ્ટ આપેલી છે। તેમાંથી તમારે એ ટોપિકની ટેસ્ટ આપવાની રહેશે। તમે ટેસ્ટ આપશો એટલે તરત તમને ખ્યાલ આવશે। ટેસ્ટની અંદર તમને ગુજરાતી ટ્રાન્સલેશન છે એ નહીં મળે, ઇંગ્લિશ પ્રશ્ન અને 4 ઇંગ્લિશ ઓપ્શન જ આવશે। તમારે ટેસ્ટ પૂરી કરશો એટલે પ્રશ્નનું ગુજરાતી અને સમજૂતી એ બંને તમે જોઈ શકશો। અને આ પેકેજની વેલિડિટી છે એ તમારી ટેટ ટાટની જે મેઇન્સ એક્ઝામ લેવાય ત્યાં સુધીની રહેશે। અત્યારે ટેમ્પરરી કોઈ ડેટ લખેલી હશે, પણ તમારી એક્ઝામ મુજબ તેમાં ચેન્જીસ છે એ થતા રહેશે, એટલે તમારે મેઇન્સ એક્ઝામ સુધી આ પેકેજ પૂરું થઈ જશે તેની કોઈ ચિંતા કરવાની નથી। તમારું પેકેજ જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી વેલિડ રહેશે। હવે ત્યાર પછી તમારું ગ્રામર થઈ જાય એટલે તમને મેથડ માટે પણ તમને વિડીયો મળી જશે, જેમાં મેઇન્સની પ્રિપેરેશનમાં પણ તમારે થઈ જશે। 46મા નંબરથી તમારે મેઇન્સ માટેના વિડીયોઝ છે તે શરૂ થાય છે,
જેમાં અલગ અલગ મેથડના વિડીયોઝ છે, મેન્સમાં રાઇટિંગ માટેના વિડીયોઝ છે તે તમે જોઈ શકશો. આ બધા મેથડના વિડીયોઝ છે. ત્યાર પછી તમારે જો ટેક્સ્ટ બેઝ મેથડ જોઈએ તો ગ્રામરની અંદર પહેલા જ નંબર પર મેથડ લખેલું છે. ત્યાં તમે ટેક્સ્ટ બેઝ મેથડ રાઇટિંગ માટે મેન્સ એક્ઝામ માટે તમે આ રીતે આપેલું છે. આ જગ્યાએથી તમે લખવાની પ્રેક્ટિસ પણ કરી શકો છો. એટલે આટલું તમે ક્લિયર કરો એટલે તમારે ટેટ ટાટની પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય, તેટલું ઇંગ્લિશ થઈ જાય અને મેન્સમાં ગ્રામર અને મેથડ છે એ બંને થઈ જાય. આ સિવાય તમને અગાઉ જે ટેટ ટાટની એક્ઝામ લેવાય છે તેના પેપર સોલ્યુશન પણ મળશે, જેમાંથી તમે જૂના PYQs અથવા તો પ્રશ્નોનો અભ્યાસ પણ કરી શકો છો. ટેટ ટાટ માટેનું પેકેજ પરચેસ કરવા માટે તમે હોમ પેજ પર જ અવર કોર્સિસ લખેલું છે ત્યાંથી વ્યૂ ઓલ પર જાઓ. ત્યાંથી તમે ટેટ ટાટનું પેકેજ છે સિલેક્ટ કરો એટલે બાય નાવનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરો. પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરો એટલે ઓનલાઈન પેમેન્ટ માટેના અલગ અલગ ઓપ્શન છે એ ઓપન થશે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ વગેરે તમને જે અનુકૂળ આવે તે મુજબ તમે પેમેન્ટ કરી અને એક વખત એપ્લિકેશન બંધ કરીને શરૂ કરશો એટલે તમે પરચેઝ કરેલું પેકેજ છે એ માય પેકેજની અંદર છે આવી જશે. ત્યાંથી તમારે તમારા પેકેજમાંથી સ્ટડી કરવાનું રહેશે.